પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ દિવસ હોય, આમ જનતાની વચ્ચે અમે જઈને એમને જાગૃત કરવા માટે ઘણા દિવસથી આપને ખ્યાલ હશે કે રાજકોટની આબોહવામાં ફેરફાર થયો છે. એનું AQI એટલે કે 300 સુધી પહોંચી ગયો છે, જે ખરેખર 50 સુધી હોવો જોઈએ. પણ અહીંયા ઉદ્યોગો હોય, વાહન વ્યવહાર એટલો હોય અને અન્ય ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ પણ હોવાના લીધે એ પોસિબલ ના હોય. છતાં પણ આપણે ઘણા વૃક્ષો વાવીએ છીએ, કોશિશ કરીએ કે ઇન્ડેક્સ 50 સુધી રહે, પણ એ પોસિબલ નથી. અને જો મેક્સિમમ 150 સુધી જાય તો કોઈ ઇસ્યુ રહેતો નથી. પણ અત્યારના રિપોર્ટ મુજબ રાજકોટનો AQI 300 સુધી પહોંચવા આવ્યો છે. તો જનતાને જાગૃત કરવા માટે કે તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે, કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમારી કોઈ જ પડી નથી, એ હંમેશા સુધી જ હોય છે. એટલે જનતાની વચ્ચે જઈ આજ અમે ફ્રીમાં માસ્કનું વિતરણ કર્યું કે આપ માસ્ક હવેથી પહેરશો. ચોક્કસપણે કોરોના જતો રહ્યો છે, પણ એર પોલ્યુશનના લીધે અને ખરાબ આબોહવાના લીધે ઘણા સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, અને ખાસ કરીને એરબોર્ન ડિસીઝ અને રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શન ઘણા બધા થઈ શકે છે. તો જનતાને જાગૃત કરવા માટે આજ એમની વચ્ચે અમે ફ્રીમાં માસ્ક વિતરણ કર્યું છે. અત્યારે સવારના વિદ્યાર્થીઓ જે છે એ સવારના વહેલા જતા હોય ત્યારે બહુ પોલ્યુશન હોય છે. તો આપનો શું વિચાર છે, આપનો શું અભિપ્રાય છે? સ્કૂલો અત્યારે બંધ કરી દેવી જોઈએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ? ખરેખર એટલું સ્વાસ્થ્યને નડતું હોય અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તો મારું માનવું છે કે એવા ભૂલકાઓ કે જેને કંઈ અસર ના થાય એમના ભણતર સાથે, તો એમના માટે ચોક્કસપણે એમનો સમય, હું એમ નથી કહેતી કે બંધ કરી દેવો જોઈએ, પણ સવારમાં તમે વહેલા 7 વાગ્યામાં કે 8 વાગ્યા બોલાવો છો, એની બદલે તમે 9, 9:30